બે છે. નિરાજ એ જોવાનું કામ કરે છે અને શુદ્ધ એ સાંભળવાનું કામ કરે છે. એ શુદ્ધ લગાવીને સદગુરુ કબીર સાહેબે એ ભજન કરવાનું કર્યું છે. કયું ભજન? જે શબ્દની સાધના કરવાની છે એ શબ્દની સાધના કરે એનું નામ સાધુ. તો કયો શબ્દ? અનાહત શબ્દ. હવે એ અનાહત શબ્દ ક્યારે તમે એની સાધના કરશો કે આ ભજન કરશો ત્યારે? કયું ભજન? શુદ્ધ લગાવીને ભજન કરો. શુદ્ધ લગાવી કે જબો આધી રાત કરકે કુછ બાકો નહીં કુર અંતર में रात. એ ભજન આપણે એકલાને કરવાનું છે. એ ભજનની અંદર કોઈ ભાગીદાર નથી. આપણા પિતાને, આપણા ધર્મપત્નીને, આપણા ભાઈઓને, આપણા બાપને કોઈ પણ આની અંદર ભાગીદાર નથી. સાહેબ કહે છે ને, કરકે કુછ ભાગો નહીં, કરીને કોઈ પણ માણસને કહેવાનું નથી. એવું સૂત લગાવીને ભજન કરવાનું છે. સૂત કોને કહીશું આપણે? સૂત આપણે કોને કહીશું? 5 સંજ્ઞા છે જગતમાં. 5 સંજ્ઞા છે. જળ છે, જીવ છે, ચેતન છે, મન છે અને 5મી સૂત છે. પૃથ્વી છે. પૃથ્વીની અંદર એક જ સંજ્ઞા છે, ખાલી જળ. તમે એને ખોડો તો બોલી નહીં શકે, એની પર ચાલશો તો હલી નહીં શકે. એની અંદર એક જ સંજ્ઞા છે જેને જળ કીધું છે. પછી પથ્થરમાં 2 સંજ્ઞા છે. પથ્થર સંકોચાય પણ છે અને પથ્થર મોટો પણ થાય છે. એની અંદર 2 સંજ્ઞા છે, જળ અને જીવ. પછી વૃક્ષને લો. વૃક્ષની અંદર 3 સંજ્ઞા છે. એક જળ છે, એટલે કે એનું જે થડ દેખાય છે એને જળ કહેવામાં આવે. જે થડ દેખાય ને એને જળ કહેવામાં આવે. અને એની અંદર બીજો જીવ છે. જીવના કારણે નાના છોડવામાંથી એક મોટું વૃક્ષ બની જાય છે. એ જીવના કારણે બની જાય છે. અને ત્રીજી સંજ્ઞા એની અંદર ચૈતન્યતા છે, એટલે કે એને ફૂલ લાગે છે, ફળ લાગે છે અને ફળમાંથી બીજું ઝાડ બનવાની સામર્થ્ય છે, એટલે એને ચૈતન્ય. 3 સંજ્ઞા ધરાવે છે. પછી 4 સંજ્ઞા કોની અંદર છે? એટલે કે પશુમાં છે. પશુની અંદર 4 સંજ્ઞા છે. કઈ સંજ્ઞા? કે જળ, એટલે એનું જે શરીર દેખાય છે એ જળ છે. પછી જીવ, કે નાના વાછેરામાંથી મોટી ગાય બની જાય છે, એ જીવના કારણે બની જાય છે. પછી ચૈતન્યતા, એટલે બીજું વાછરડું પેદા કરવાની એની અંદર સામર્થ્ય છે, એટલે ચૈતન્યતા છે. અને ચોથું એની અંદર પછી મન આવે છે. ચોથું એની અંદર મન આવે છે. હવે મનનો સ્વભાવ કેવો છે? આપણે નક્કી કરે હોશિયારી. ગમે જેનું ખેતર હોય એની અંદર એ પેસી જાય છે. આના કારણે મનને વંશ થઈને, આપણી અંદર પણ મન છે, મનને વંશ થઈને એ બીજાના ખેતરમાં પેસી જાય છે. પરિણામને એને ખબર હોતી નથી કે ભાઈ આના દંડ શું થશે. આ બીજાના ઘરમાં હું પેસી ગયો છું તો આ ઘરનો માલિક આવશે અને મને સજા શું કરશે, એ પરિણામની એને ખબર નથી. કેમ? કે એની અંદર 4 સંજ્ઞા છે. શુદ્ધ ત્યારે મનુષ્યને શુદ્ધ સુપટ કરેલી છે. મનુષ્યને પરમાત્માએ શુદ્ધ આપેલી છે. એ શુદ્ધને લઈને ભજન કરવાનું છે. એટલે સાહેબ કહે છે ભજન કરો શુદ્ધ લગાય કે જબવા આધી રાત. આ શુદ્ધને લઈને તમે ભજન કરશો તો જ પેલા શબ્દની સાધના તમે પરિપૂર્ણ કરી શકશો. કયો શબ્દ? અનાહત શબ્દ. એ અનાહત શબ્દની સાધના કરશો. એ સાધના કરે એનું નામ સાધુ છે. એ સાધના દરેકને આપણે બધાને કરવી પડશે. જ્યાં સુધી એ સાધના નહીં કરશો ને ત્યાં સુધી તમે ગમે તે પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરશો તો પણ મેળ પડવાનો નથી, જ્યાં સુધી આ સાધના નહીં કરો. એને સુમરણ ભજન કીધું છે. દરેકને કરવું પડશે અને અડધી રાતે કરવું પડશે. એ સુમરણ જરૂર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. એવા ગણેશદાસ સાહેબ, આપણે એમનું નામકરણ તો કર્યું જ નથી. શું નામ રાખ્યું સાહેબ? ગણેશ સાહેબ. તો એવા આજથી અમને ગણેશભાઈને અને ગણેશ ભગતને પણ સાધુ શ્રી ગણેશદાસ તરીકે આપણે બધા એમને વર્ણવીશું. ખૂબ ખૂબ એમના પરિવારને ધન્યવાદ કે આવો દીકરો એમની માતાએ જન્મ્યો છે. અને ભક્તિનો પ્રસારો, ભક્તિનો પ્રચાર અને કંઈક એવા અબોધ જીવોને ચેતવે અને અબોધ જીવોનું કલ્યાણ કરે એવા ગુરુ ગાડી તરફથી તેમજ અમારા સંતો તરફથી અમને ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ ખૂબ ધન્યવાદ એમના ગુરુ મહારાજને, એમના માતા પિતાને અને એમના પુત્ર પરિવારને. બસ આટલી વાણી કઈ મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ કબીર સાહેબ કી જય.